જો આપણે પાઠ છે 5મો લપલપિયો કાચબો એની પ્રવૃત્તિ નંબર 6 વાર્તામાં જે પ્રવૃત્તિ આવતી હોય ત્યાં તમારે સાચી હોય તો શું કરવાનું? 2 હાથ ઉડવાનું છે અને જે પ્રવૃત્તિમાં ખોટું આવતું હોય ત્યાં તમારે તરવાનું છે. ચલો. કાચબો કૂવામાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? તળાવમાં રહેતો હતો. ચલો. કાચબાને બોલ કરવાની ટેવ હતી. સાચી વાત હે ને? એટલે ઉડવું પડે. ચલો. હંસો માનસરોવરથી આવ્યા. કઈથી આવ્યા હતા? માનસરોવર. કાચબાને હંસો સાથે દુશ્મની થઈ. શું થયેલું? દોસ્તી થયેલી. દુશ્મની નથી થઈ. ચલો. હંસો કાચબાની વાતો સાંભળતા. શિયાળાના કારણે હંસો માનસરોવર જવા નીકળ્યા. ઉનાળાના કારણે એટલે ખોટું હતું, એટલે તમારે તરવાનું હતું. કાચબાએ મોંમાં લાકડી પકડી. સાચી વાત. બરોબર સાંભળજો. કાચબાને ઉડતો જોઈ ગામ લોકો હસવા લાગ્યા. હસતા હતા ને? કાચબાના મોંમાંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા. ખોટી વાત. કોણ પડ્યું જમીન પર? કાચબો પડ્યો. કાચબો લપલપિયો હતો. સાચી વાત. કાચબો કેવો હતો? લપલપિયો. કેવી લાગી એક્ટિવિટી આપણી? ચલો.